નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું લોકરક્ષક દળ જીએસએસબી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની સીસીઈની જે 5500 જગ્યાઓ છે તેના માટે અને આગામી સમયમાં મિત્રો જીએસઆરટીસી કંડક્ટર માટે જે લેખિત પરીક્ષા લેવાની છે તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી મહત્વનો ટોપિક્સ એટલે કે સંસદની મહત્વની સ્થાયી સમિતિઓ વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડે તેવો મુખ્ય ટોપિક્સ એટલે સંસદની મહત્વની સ્થાયી સમિતિઓ વિશે. તો મિત્રો સંસદની મહત્વની સમિતિઓમાં પહેલું છે નાણાકીય સમિતિ. તો નાણાકીય સમિતિમાં મિત્રો પહેલું છે જાહેર હિસાબ સમિતિ. તો જાહેર હિસાબ સમિતિમાં મિત્રો સભ્ય સંખ્યા 22 હોય છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે, જેમનો કાર્યકાળ 1 વર્ષ માટે રાખવામાં આવે છે. રાજ્યસભાના નિયુક્ત સભ્યો સમિતિમાં સહસભ્યો તરીકે રહી શકે છે, પણ મતાધિકાર ધરાવતા નથી. કોઈ મંત્રી સદસ્ય ન બની શકે. સૌથી જૂની સમિતિ છે જેનું ગઠન ભારત સરકાર અધિનિયમ 1919 હેઠળ ઈસવીસન 1921માં અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમિતિનું કાર્ય નીતિ નિર્ધારણનું નહીં પરંતુ સંસદની નીતિનો પ્રમાણે કાર્યાન્વયન સુનિશ્ચિત કરવાનું છે. મિત્રો જાહેર હિસાબ સમિતિને ચોકીદાર કૂતરા સાથે સરખાવવામાં આવી છે. જાહેર હિસાબ સમિતિનું મુખ્ય કાર્ય સાર્વજનિક ખર્ચની તપાસ કરવાનું છે. જાહેર હિસાબ સમિતિને પ્રાક્કલન સમિતિની જોડવા બહેન તરીકે ઓળખવામાં આવે છે. જાહેર હિસાબ સમિતિનો અધ્યક્ષ 1967માં સ્થપાયેલ પરંપરા મુજબ વિરોધ પક્ષના સદસ્યમાંથી ચૂંટવામાં આવે છે. બીજી સમિતિ છે મિત્રો પ્રાક્કલન સમિતિ, અંદાજ સમિતિ જેને કહેવાય છે, જેની સભ્ય સંખ્યા 30, બધા જ સદસ્યો લોકસભામાંથી હોય છે. કાર્યકાળ તમામનો 1 વર્ષનો હોય છે અને સમિતિની રચના લોકસભા દ્વારા પ્રતિવર્ષ સપ્રમાણ પ્રતિનિધિત્વ દ્વારા પદ્ધતિ દ્વારા કરી શકાય છે. ચૂંટાયેલા સભ્યોમાંથી એકને લોકસભાના અધ્યક્ષ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે છે. કોઈ પણ મંત્રી સમિતિના સભ્યપદે રહી શકતો નથી. આ સમિતિનું મુખ્ય કાર્ય સંગઠનાત્મક સુધારા અને વહીવટી કાર્યક્ષમતાના સંબંધમાં જાહેર ખર્ચ અંગે કરકસર અંગે સૂચનો કરવાનું છે. સરકારના બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. મિત્રો જાહેર કરીએ ત્રીજી જાહેર સમિતિ તો મિત્રો સાર્વજનિક ઉપક્રમ સમિતિ છે, જેની સભ્ય સંખ્યા 22 છે, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. સદસ્યોની પસંદગી સદન દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ દ્વારા એકલ સંક્રમણ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે 55 સભ્યો છૂટા થાય છે અને એટલા જ સભ્યો નવા ચૂંટાય છે. સમિતિના અધ્યક્ષની ચૂંટણી લોકસભાના અધ્યક્ષ કરે છે. કોઈ પણ મંત્રી આ સમિતિના સભ્યપદે રહી શકતો નથી અને આ સમિતિનું મુખ્ય કાર્ય સરકારી સાહસોના હિસાબ, તેમની કાર્યપ્રણાલી અને નાણાકીય બાબતોનું પરીક્ષણ કરવાની છે. વાત કરીએ મિત્રો સંસદ સંબંધી સમિતિની. આપણે જાહેર જે હિસાબ સંબંધી સમિતિઓ હવે જાણીએ સંસદ સંબંધી સમિતિઓ. તો સંસદ સંબંધી સમિતિઓમાં પહેલી છે કાર્યમંત્રણા સમિતિ. તો કાર્યમંત્રણા સમિતિના લોકસભા અને રાજ્યસભા માટે અલગ અલગ સમિતિ હોય છે. લોકસભા સંબંધિત કાર્યમંત્રણા સમિતિના અધ્યક્ષ સહિત 15 સભ્યો હોય છે. નવી સમિતિની રચના ના થાય ત્યાં સુધી સમિતિ કાર્યરત રહે છે. રાજ્યસભા સંબંધિત કાર્યમંત્રણા સમિતિમાં રાજ્યસભાના ઉપસભાપતિ સહિત 11 સભ્યો હોય છે. રાજ્યસભાના સભાપતિ સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે. સમિતિનું મુખ્ય કાર્ય સરકારી વિધેયકો પર ગૃહમાં સમયની ફાળવણી, ચર્ચા વગેરેની ભલામણ કરવાનું છે. બીજું છે મિત્રો ગેરસરકારી સદસ્યોના વિધેયકો અને સંકલ્પો માટેની સમિતિ. તેની સભ્ય સંખ્યા 15, બધા જ લોકસભાના હોય છે. કાર્યકાળ 1 વર્ષનો હોય છે. સમિતિ ગેરસરકારી વિધેયકો અને ગૃહમાં સમયની ફાળવણી, ચર્ચા, ભલામણોની કામગીરી કરે છે. મિત્રો વાત કરીએ આગળ મિત્રો રાજ્યસભામાં આવી કોઈ સમિતિ નથી. ત્રીજી મિત્રો સદનની બેઠકોમાં સદસ્યોની ગેરહાજરી સંબંધ સમિતિ. સભ્ય સંખ્યા 15, બધા જ લોકસભાના સભ્યો છે. સમિતિનું કાર્ય પરવાનગી વગર 60 દિવસથી વધુ સમય માટે સદનની બેઠકમાં ગેરહાજર રહેલ સદસ્યને માફી આપવી કે તેનું સભ્યપદ રદ કરવું તે અંગે વિચારણા કરવાનું છે. ચોથી સમિતિ છે મિત્રો સંસદીય સમિતિ, નિયત સમિતિ. તો લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ સમિતિઓ છે. લોકસભાના અધ્યક્ષ સહિત 15 સભ્યો છે. લોકસભામાં અધ્યક્ષ હોદ્દાની રીતે તેના અધ્યક્ષ જણાય છે નિયત સમિતિના. રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિ સહિત કુલ 16 સભ્યો હોય છે અને સભાપતિ સમિતિના અધ્યક્ષ જણાય છે. આ સમિતિનું મુખ્ય કાર્ય ગૃહની કાર્યવાહી અને કાર્ય સંચાલનની બાબતો પર વિચારણા કરવાનું અને જરૂર માંગે તો નિયમોના સંશોધન કે ફેરફાર કરવાની ભલામણો અંગે મિત્રો છે તે ભલામણ કરવાનું હોય છે. સી છે મિત્રો ત્રીજી તપાસ સમિતિઓ. તો તપાસ સમિતિમાં પહેલી છે યાચિકા સમિતિ. લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ સમિતિઓ હોય છે. લોકસભાની સમિતિમાં 15 સદસ્યો હોય છે. રાજ્યસભાની સમિતિમાં 10 સભ્યો હોય છે. સમિતિનું મુખ્ય કાર્ય ગૃહમાં રજૂ થયેલી ફરિયાદો, તપાસ, સમાધાન માટેના ઉપાયો અને ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તે બાબતોનું ઉપચારાત્મક સૂચનો કરવાનું છે. બીજું છે મિત્રો બીજી છે વિશેષાધિકાર સમિતિ. લોકસભા અને રાજ્યસભામાં અલગ અલગ સમિતિઓ હોય છે.
લોકસભાની સમિતિમાં 15 સદસ્યો હોય છે, રાજ્યસભાની સમિતિમાં 10 સદસ્યો હોય છે. સમિતિની રચના દર વર્ષે કરવામાં આવે છે. સમિતિનું સ્વરૂપ અર્ધન્યાયિકા છે અને વિશેષ સત્તાઓ ધરાવે છે. સમિતિનું મુખ્ય કાર્ય સાંસદોના વ્યક્તિગત અને સામૂહિક વિશેષાધિકારીઓના ભંગ અંગેના મામલાઓની તપાસ કરવાનું છે. ત્રીજી મિત્રો આગળ વાત કરીએ બીજી સરકારી આશ્વાસન સંબંધિત સમિતિ. લોકસભા અને રાજ્યસભા બંને માટે અલગ અલગ સમિતિ હોય છે. લોકસભા માટેની સમિતિમાં 15 સભ્યો, રાજ્યસભા માટેની સમિતિમાં 10 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિનું મુખ્ય કાર્ય મંત્રીઓ દ્વારા અપાયેલા વચનો, આશ્વાસનો કે ખાતરીની સમીક્ષા કરવાનું અને તે સંબંધી કેટલીક કાર્યવાહી થઈને ચકાસવાનું હોય છે. અધીનસ્થ વિધાન સંબંધી લોકસભા મિત્રો અને રાજ્યસભામાં અલગ અલગ સમિતિ હોય છે. સભ્ય સંખ્યા લોકસભા માટે 15 અને રાજ્યસભા માટે 15. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિનું મુખ્ય કાર્ય પ્રશાસનિક અધિકારીઓ સુચારુ રીતે કામ કરે છે કે કેમ તેના પર નજર રાખવાનું હોય છે. અધીનસ્થ વિધાન સંબંધિત સમિતિની મિત્રો. ત્રીજું છે મિત્રો ગૃહના ટેબલ પર રજૂ થયેલ પત્રો અંગેની સમિતિ. લોકસભા રાજ્યસભા માટે અલગ અલગ સમિતિ હોય છે. સભ્ય સંખ્યા લોકસભા માટે 15, રાજ્યસભા માટે 10. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિનું કાર્ય મંત્રીઓને ગૃહના ટેબલ પર મૂકેલા પત્રોની તપાસ કરવાનું હોય છે. ઉપરાંત ખોટી રીતે ગૃહના ટેબલ પર મુકાયેલા પત્રો અને પાત્રો રજૂ કરવામાં થયેલ વિલંબ અંગે નિવેદન કરવાનું છે. ચોથું છે મિત્રો ગ્રંથાલય સમિતિ. તો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત સમિતિ છે. સમિતિમાં લોકસભાના અધ્યક્ષ દ્વારા નિયુક્ત થયેલા લોકસભાના 6 સભ્યો અને રાજ્યસભાના સભાપતિ દ્વારા નિયુક્ત કરેલા રાજ્યસભાના 3 સભ્યો સમાવેશ થાય છે. સમિતિના અધ્યક્ષ લોકસભાના ઉપાધ્યક્ષ હોય છે અને સમિતિનું મુખ્ય કાર્ય ગ્રંથાલય સંબંધી બાબતો અંગે વિચારણા કે કાર્યવાહી કરવાનું છે. પાંચમું છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સંબંધી સમિતિ. તો આ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત સમિતિ છે. સમિતિમાં લોકસભાના 20, રાજ્યસભાના 10 સભ્યો હોય છે. સમિતિનું કાર્ય જે છે મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના કલ્યાણ સંબંધિત બાબતો વિચાર કરવાનું હોય છે. આ સેવા સંબંધિત છે મિત્રો. છઠ્ઠું છે સાંસદોના વેતન અને ભથ્થા અંગેની સંબંધી. તો મિત્રો આ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત સમિતિમાં લોકસભાના 10, રાજ્યસભાના 5 સદસ્યો હોય છે. સમિતિનું મુખ્ય કાર્ય સંસદના બંને ગૃહોના સદસ્યો માટે સ્વાસ્થ્ય, નિવાસ, ટેલિફોન અને અન્ય વેતન ભથ્થા અંગે સમય પર સરકાર સાથે ચર્ચા વિચારણા કરવાનું છે. આ સેવા સંબંધિત સમિતિ છે. સાતમું છે આવાસ સમિતિ. આ સેવા સંબંધિત સમિતિ છે. લોકસભા રાજ્યસભામાં અલગ અલગ સમિતિ. સભ્ય સંખ્યા લોકસભાના 12, રાજ્યસભાના 12 સદસ્યો અને સમિતિનું મુખ્ય કાર્ય આવાસ સંબંધી બાબતોની વિચારણા અને કાર્યવાહી કરવાનું છે. આઠમું છે નૈતિકતા સંબંધી સમિતિ. રાજ્યસભા માટેની સમિતિનું ગઠન ઈસવીસન 1957માં કરાયું હતું. લોકસભા માટેનું સમિતિનું ગઠન ઈસવીસન 2000ની સાલમાં કરાયું હતું. સમિતિનું મુખ્ય કાર્ય ગૃહમાં સ્થિત અને ગૃહમાં આચાર સંહિતાનું પાલન કરવાનું છે. આ સમિતિને આચાર સમિતિ પણ કહેવામાં આવે છે. નવમું છે મહિલા સશક્તિકરણ સમિતિ. લોકસભા અને રાજ્યસભા માટેની સંયુક્ત સમિતિ છે. સમિતિનું ગઠન 1957માં કરવામાં આવ્યું હતું. સમિતિમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સદસ્યો હોય છે. સમિતિ રાષ્ટ્રીય મહિલા આયોગના અહેવાલ પર વિચારણા કરે છે. 10મું છે મિત્રો લાભના પદ સંબંધિત સમિતિ. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત સમિતિ છે. સમિતિનું ગઠન 2005માં કરાયું હતું. સમિતિમાં લોકસભાના 10 અને રાજ્યસભાના 5 સદસ્યો હોય છે. 11મી છે મિત્રો સંસદીય રાજભાષા સમિતિ. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત સમિતિ છે. સભ્ય સંખ્યા 20, લોકસભાના 20, રાજ્યસભાના 10 છે અને રાજભાષા આયોગના અહેવાલ પર વિચારણા કરવાનું, રાષ્ટ્રપતિને તે અંગેનું નિવેદન આપવાનું હોય છે. અને 12મી સમિતિ છે વિભાગીય સમિતિઓ. તો વિભાગીય સમિતિઓ એ અસ્થાયી સમિતિઓ છે. તો સ્થાયી સમિતિઓ છે મિત્રો. વિભાગીય સમિતિઓની સ્થાપના 1989માં કરાઈ હતી. 1989માં 3 વિભાગીય સમિતિઓ બની હતી, જેમાં કૃષિ સમિતિ, વન અને પર્યાવરણ સમિતિ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સમિતિ. હાલમાં વિભાગીય સમિતિઓની સંખ્યા 24 છે. પ્રત્યેક સમિતિમાં 45 સભ્યો હોય છે. 30 લોકસભાના અને 15 રાજ્યસભાના, જેની નિમણૂક ક્રમશઃ લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ કરે છે. સમિતિઓનો કાર્યકાળ વધુમાં વધુ 1 વર્ષનો હોય છે. મિત્રો આમ આજના વિડીયોમાં આપણે અલગ અલગ જે સંસદની સમિતિઓ છે તેના વિશે મિત્રો જાણ્યું. સંસદની સ્થાયી સમિતિઓના જે પ્રશ્નો છે તે મિત્રો જીપીએસસી થી લઈ અને વર્ગ 4ના જે પ્રશ્નો પત્રો છે છેલ્લા 20 વર્ષના તેમાં ઘણીવાર પૂછાઈ ચૂક્યા છે અને આવનારી ભરતીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો પૂછાય. તો આપ મૂંઝાઓ નહીં અને મિત્રો આપ અમારા વિડીયો દ્વારા ચોક્કસથી આવનારી પરીક્ષાઓમાં સફળતા હો તેવી આશા સાથે જય હિન્દ. અસ્તુ.